નામ સમરણ છે સહેજે સહેજે સમજે ભાઈ. તમારે એકદમ એને સમજી લેવાનો પ્રયત્ન કરો તોય નો તમને આડરૂપ પડે ભાઈ. એટલે માણસને થોડું થોડું આપણને કાયમિક અઠવાડિયે સમજાતું હોય તો એ વધારે ઉત્તમ છે ભાઈ. તમારું જીવન છે તમને સમજાઈ ગયું. આ સત્ય નામ એ આપણું પોતાનું જીવન છે. શું છે ભાઈ? હવે આપણે નામ સમરણ આપણે કહીએ છીએ પણ એ શું છે અને તો આપણે સમજતા નથી ભાઈ. આપણું જીવન જ એ છે. આપણે પોતે આપણો જે આ અનંત બ્રહ્માંડો નો ઘડનારો. કારણ કે અનંત બ્રહ્માંડો કેતા આ બ્રહ્માંડ ની વાત નહીં કરો. માણસ અનંત કેતા જેટલા તમારી દ્રષ્ટિ આવે એ બધા બ્રહ્માંડ જ છે ભાઈ. એનો ઘડનારો કેવો હોય છે? કારણ કે કોઈનું એક બીબું નહીં ભાઈ. તમામ માણસો ઘડ્યા ખરા પણ બધા સ્વરૂપ નોખા ભાઈ. તો પણ ઈ કઈ રૂપે રહેલો હશે? કારણ કે આ બધા રૂપ બનાવ્યા તો ઈ એકેય રૂપમાં આવ્યો નહીં, એકેય રૂપ એક નહીં અને પોતે તોય નિરંતર રહી ભાઈ. હવે આપણે એક નામના બે વ્યક્તિ તો એક હરખા ત્યાં મળ્યા હોય જ નહીં ભાઈ. હવે ઈ આ ઘડનારો જે માણસ છે ભાઈ, જેને આપણે ભગવાન કહીએ ભાઈ. હવે ભગવાન હોય તો આપણે ભગવાનને ઓળખતા નથી ભાઈ. ઘડનાર છે. હવે એને આપણે ઓળખી તો ગુરુ ને ગોવિંદમાં કોઈ ફેર છે નહીં ભાઈ. કારણ કે એક સામાન્ય માણસ હોય, કાંઈક હારો માણસ હોય તો કેટલાય નામે માણસના કેટલાય નામ પડી જાય ને. કોકનો મામો થાય, કોકનો કાકો થાય, કોકનો ફોવો થાય ભાઈ. કેટલાય એના નામ પડી જાય. તો આ તો આખું વિશ્વ હલાવ્યું. એનું નામ તો ઘણાય હોય ને હે. પણ જે કારણ કે શસ્ત્ર નામ સાહેબના શસ્ત્ર નામમાં સહી ભાઈ. કે જે નામમાં ગુરુ ને ગોવિંદ બે વસે એ નામની ગમ કોક કોક થાય ભાઈ. કારણ કે એક જ નામમાં બે વસે છે ભાઈ. કારણ કે એના જરાય ફારફેર નથી ભાઈ. એક જ નામમાં બે એક જ સ્વરૂપ કમાઈ જાય છે. હવે એને આપણે ભગવાન કહીએ અને ભગવાન રૂપે આપણે એને સંબોધીએ છીએ. ભગવાન રૂપે આપણે એનું ભજન કરીએ છીએ ભાઈ. અંતે તમે ગોતવા જાઓ તો તમારી સિવાય કોઈ નથી ભાઈ. ભગવાન એટલે પોતે તમારું સ્વરૂપ. હવે તમારા સ્વરૂપ સિવાય કોઈ બીજું સ્વરૂપ છે નહીં. પણ એ દિશા એ અવસ્થાએ તમારે જાવું એ સહેજે સહેજે ભાઈ. નકર જવાતું નથી. નકર આપણે શિખર માંથી ગયા હોય તો પાછા હેઠા પસાર ભાઈ. કા અહંકાર આવે, કા કાંઈક આપણે અથડાઈ ભાઈ, કે કાંઈક ઊભું થાય. પણ જે માણસ સહેજે સહેજે આ ભક્તિમાં ભાવ ધરે એ પછી ઠેઠ સુધી એ એની રીતિ પણ સમજી શકે, એના સ્વરૂપને પણ પામી શકે અને ભગવાનની ગતિ પણ ભાઈ. કારણ કે આપણે કળા જાણી પણ અકળ કળા જાણવી બહુ મુશ્કેલ ભાઈ. તેમને જે થવાની હોય ખબર પડી જાય પણ કઈએ થાય એ તમને ખબર ન પડે. એ એની અકળ કળા છે ભાઈ. તો ઈ પણ કળા જાણવી હોય માણસને તો એને ફકીરી લેવી પડે. શું કરવું પડે? ફકીરી છે કે એ પોતે સંયમ છે. ફકીરી છે ભાઈ. હવે એ ફકીરી માણસને એમાં કઈ આવે કે હાવ તમામ જગત થી પણ એ પર હોય. કોઈ એને લેસ જ ન હોય ભાઈ. એનું નામ જ ફકીરી. તમે નો વાત કરતા કે આ વીડિયા મેં જોયે બાપુ હાવ ગાંડા રેખા ભાઈ. પણ ઈ એની ફકીરી હોય. કારણ કે એની અવસ્થા એ ભૂમિકા છે કે ભાઈ. કારણ કે હૈદ ને દોહદ બધું એને છોડી દીધું ભાઈ. કયેક કયેક ભજનારો પોતે આમાં હમાઈ જાય
શ્વાસ ને ઉશ્વાસ બે હાલે છે કે નહીં આની એને ગમ ભાઈ એ અવસ્થા એને ભૂલાઈ ગઈ. હવે ઈ ફકીરી જે હશે ઈ ફકીરીમાં માણસ બોલે ઈ થાય, જે બોલ નાખે ને મોઢામાંથી નીકળે થઈ જાય ભાઈ. પણ એમાં રેવું બહુ મુશ્કેલ. અમુક વખતે આપણી વસ્તુ આપણા હાથમાં હોય ને આપણે ગોતતા હોય ને હા કોઈક બીજું ભાવતો હોય શું ગોતો એ કે હું તો ફલાણી વસ્તુ ગોતું, એટલે એ કે તમારા હાથમાં જઈ રહી ભાઈ. એમાં માણસ છે એ પોતે એના પોતાનો જે શ્વાસ ને ઉશ્વાસ છે બે કમળ એક થઈ જાય કે અહીંયા સુરતા રહેતી નથી. આ મારો અનુભવ ભાઈ. સુરતા છે એ શબ્દમાં લઈ ભાઈ, સુરતા ન રહી એટલે સીધા કર્મ પર લેખ લાગે. તમારા કર્મો છે તમે લખો, કોણ લખે? કર્મના વિધાતા પોતે આપણે છીએ ભાઈ. આપણા કર્મ આપણે લખી, અને તમારા ગમે એટલા કર્મ હોય એક વખત આત્માના દીદાર થઈ જાય તમારા ગમે એટલા કર્મ થપાના થપા હોય તો બળી જાય. એટલે જ બધા આ સંતોનું ભક્તોનું કહેવાનું છે કે ભાઈ ભજન કરો. કોઈ પણ અવસ્થામાં ભજન ને તમે એનીથી સેટા ન કરો. શું કામ? એ ભજન જ તમને બસાવી. ભજન સિવાય બસવાનો કોઈનો આરો કોઈ બસાવીએ કેમ છે ભાઈ. આપણે ગમે એવું આવરણ આવ્યું હોય ને જય ગુરુ મહારાજ કરવા એના નામના નાંગણ નાખી ગયો તો તમને એ શાંતિ આવે ને ભાઈ. નકર આ ક્રોધ અને બુદ્ધિ, ક્રોધ આવે એટલે તમારી પાસે બુદ્ધિ ન હોય ભાઈ. એ એની ભૂમિકા આખી મૂકી દે. વળી ક્રોધ વયો જાય ત્યાં પાછી એની એ ભૂમિકા માથે બુદ્ધિ આવી જાય તરત તમને થાય લે હું આ કાળમાં મને આવું બોલાય ભાઈ. તો એ ત્યાં જ આવી હોત તો કાળ તો ન આવે હે. આ બધી દેહની અંદર જ આવી બધી વસ્તુ આપણી અણમોલ વસ્તુ પડેલી છે ભાઈ. હવે એ આ બધી વસ્તુને પામવા માટે આપણે ભજન કરવું પડે. શું ભાઈ? ભજન કરો તો જ આને પમાય. અને અહીંયાથી સત્સંગ એની બોલવું નહીં, સવાસા ભરવા પડે માણસ. શું કરવું પડે? હા, સવાસા ભરે તો જ આ વસ્તુને પામી ભાઈ. અને કોઈ પણ ને સવાસા ભરવા પડે એવું નથી ભાઈ. સવાસા ભજન કર્યા હોય ને કોઈને કાંઈ કરવું હોય તો કાંઈ થતું નથી. ભજન ની કમાઈ જોહે ભાઈ. રામ કૃષ્ણ પરમહંસ કહેવાના. રામ ને કૃષ્ણ પરમહંસ કહેવાના. કારણ કે જે 10 અવતારી નામમાંથી થઈ ગયા ભાઈ. પોતે માણસના દેહની અંદર ઉતરે તો એને ખબર પડે કે આ દેહ છે આ સોહમ હંસની દિવ્ય ખંડા છે. શું છે ભાઈ? આપણો પોતાનો દેહ. હવે આમાં સંતો એવું કીધું કે ભાઈ તે એક જરા કઈ ત્યાં જગ્યા સોહમ વિનયની બાકી નથી. એવા સોહમ હંસની દિવ્ય ખંડા કોને કીધું? આ રૂવાડા છે એક એક રૂવાડો હરીવો મરીવો બોલે એને કે ભાઈ. એ કે સોહમ હંસની દિવ્ય ખંડા દીપ શિખાસો પ્રભ પ્રસન્ન ભાઈ. આ દીપને આપણે પ્રગટ કરવામાં પરબ પ્રસન્ન. એ કે આત્મ અનુભવ સૂક્ષ્મ પ્રકાશા તવ ભવ મૂળ ભેદ ભરમ નાશા ભાઈ. આ તમે ભરમણા છે એનો નાશ જો થાય એ કે તવ ભવ મૂળ ભેદ ભરમ નાશા કારણ ભક્તિ કે કાજા. શું કીધું? જય ગુરુ મહારાજ. આમાં કારણ રૂપી ભક્તિ છે ભાઈ. કારણ ભક્તિ કાજા એ કે એક પલક મેં જગવી હુઆ સબ મૂળથી ઉઠ્યા અવાજ. આ સંતો છે આ વસનના રાજા ભાઈ. પણ આ 10 અવતાર આમાંથી થયા ખરા ભાઈ. 10 અવતાર કહેવાના ભાઈ. પણ એવા તો અવતાર ઘણા 24 પેગંબરો કહેવાના ભાઈ. પછી 52 વીર કહેવાના ભાઈ. આમાં ઘણા 84 સિદ્ધ કહેવાના. પણ આ દેહની બારું કઈ વસ્તુ છે નહીં. આ દેહની અંદર તમારે કોઈ પણ સિદ્ધિ છે ભાઈ. કોઈ એમ કહેતું હોય કે આ વસ્તુ આમ કરું ને આમ થઈ જાય એનાથી માન્ય નથી. તમારી સુરતાની સિદ્ધિ હાસી
સુરતા જે સિદ્ધિ છે એને તમે સિદ્ધ જો કરેલી હોય તો તમે મન સંગાતો કાઢો. ભલે પછી હું એમ કહું કે રોહિદાસ સમાર હોય કે પછી મીરાબાઈ હોય કે પછી મહાન કોઈ દિગંબર હોય, બાકી તમામને સંતનો મોળ લાગે ને લાગે, પણ અવસ્થાની પ્રાપ્તિ થવી જોઈએ તો એની વાત છે. નકર 18 વરણમાં ગુરુ ગમે એ હોય ભાઈ, પણ ગુરુમાં દોષ કાઢો એટલે તમે કોઈ દિવસ નિર્ગુણ પામો નહીં ભાઈ. કારણ કે ગુરુ તો ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ ભાઈ. ગુરુ ભલે ને ગમે એવા ગુરુ શું કરે એ જોવાનું નથી, આપણે શું કરવાનું. આપણને ગુરુએ જે દિશા બતાવી દિશાને આપણે પામવાનું ભાઈ. આ તો ઓલા કેમ ખોડે ખાડા ભાઈ એને આવે આડા ભાઈ. અને ભક્તિ છે એક ભણતર રૂપી છે. શું છે? તમે ખેતી કરો તો ખેતીમાં ખેતી તમને શીખવાડે, ભણતર છે એ ભણતર શીખવાડે, ભક્તિ છે એ ભક્તિ તમને શીખવાડે ભાઈ. કારણ કે તમે ભક્તિમાં આવો એટલે તમને આ સુરતા કોણ છે એની ખબર પડી જાય, પછી મન કોણ છે એની ખબર પડી જાય, આત્મા કોણ છે એની ખબર પડી જાય ભાઈ. પછી જે આ બધા વિષયો હાલી રહ્યા હોય એની તમને ભાન થઈ જાય ભાઈ. ભાન કરાવી દે કોણ? કે સાસો સદગુરુ આપણો આત્મા જાગૃત થાય એટલે એનો ભાસ થાય કે આ વસ્તુ નામ કહેવાય. એ કઈ બોલે નહીં, જીભ નથી ભાઈ, એનો ભાસ થાય આપણને. શું થાય કે આમ કેવા માંગે. નકર આપણે એમ થાય કે આ કઈ બોલતા છે ને વાતું કરતા છે ભાઈ, પણ આપણો નિજ અનુભવ છે એ કે આનો ભાસ થાય આપણને, બુદ્ધિને ખબર પડે એને ભાઈ. એટલે બુદ્ધિ સીધી આપણા સીતમાં ખપે ભાઈ. અને એનાથી આપણને ખબર આપણું મન તરત છે કે આ જે કઈ વસ્તુ છુપાયેલી છે એમાં છુપાયેલી છે આપણા મન. કાંઈ પણ વસ્તુ કેટલાય જન્મોનો મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ કેટલાય જન્મોથી આપણું ભેળું ભેળું આવેલું આવે ભાઈ. અને આ સારી જો ચિત્ત મન ઈય પવન ભાઈ, પ્રાણ ઈય પવન, પછી બુદ્ધિ ઈય પવન ભાઈ, પછી ચિત્ત ઈય પવન અને અહંકાર ઈય પવન ભાઈ. પણ એની ભાષા અલગ બધાની. હું અને આ વસ્તુ એક જન્મથી નહીં, આ કેટલાય જન્મથી આપણે હારી હોય ભાઈ. પણ કારણ કે આ બેયની આપણને ખબર પડી જાય કે મન પવનનો મૂળો બાંધી અગમ ખડકી આવું મેરે સદગુરુ દાતા, આ સદગુરુ રામને રીઝાવું ભાઈ. પણ મન પવનનો જો માણસ મૂળો બાંધી લે તો મન અને પવન તો દેહ આપણો બાદ થાય. દેહ છે એ તો એક માનો ને કે આ ગરદનની માથે છે બ્રહ્મ છે, આ ગરદનની નીચે છે એ મળ મૂતર અને આ બધું માનો ને કે કોઈ કાયમ આવે એવું નથી. માણસ મરી જાય તો આ ઓલા કે એમ પશુ હોય એ કે પશુની તો પનિયા બને નરકા ન બને કાંઈ, નર જો એસી કરણી બને તો નરમાંથી નારાયણ હોય. પણ માણસનો દેહ જ એક એવો છે કે આને બાળવો પડે, આને આ ફગાઈ નાખો કૂતરાય અડે નહીં બિન ભાગે ભાઈ. શું કામ? કારણ કે આ વિચિત્ર પ્રાણી ગોતવાતા રહું. માણસ છે વિચિત્ર પ્રાણી છે, તમારે જોઈ લેવું ભાઈ. વિચિત્ર પ્રાણી એટલે મનુષ્ય ભાઈ. કોઈ ટાઈ બંધનમાં આવે નહીં, ભીહો થાય એટલે વિચાર કરે હું ચાલીને નીકળી દઉં ભાઈ. આ વિચિત્ર પ્રાણી. કાંઈ બંધાવું નથી આપણે. કાંઈક બંધાવું તો જ આપણને કંઈક મળવાનું છે, એમને મળવાનું. કંઈક બંધાવવું પડશે આપણે. છૂટું રે કોઈને મેળ આવતો નથી. માલ ઢોર એક બંધાણું બંધાઈ ગયું એટલે ખબર પડી ગઈ ને, પછી તો ખીલે ને ખીલે રે એને ખબર પડી જાય હવે નિર્ણય અહીંયા આવી છે પાહે ઈ. પણ આપણે બંધાઈ નહીં, આપણે છૂટા રહી એટલે આપણે હેરાન થઈ ને. આપણે કંઈક બંધાઈ જાવ ભાઈ, બંધાઈ જાવ એટલે ઈશ્વર આપણો માલિક છે, જ્ઞાન દે ભાઈ. સમજ્યા? પછી તો આપણે છૂટા રહી તો ભાર આપણે ઢળવો તો